નમસ્કાર મિત્રો, આજે દિવાળી બેન ટ્રસ્ટનું વન ભજન છે. તો આજે હું તમને આખી વિગત કેવી રીતે બને, શું બને એ તમને હું જણાવીશ. તો મારી વિડીયો સાથે તમે સાથે રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, આ ટામેટા પીસી રહ્યા છે. તો અમારી સાથે નાના નાના છોકરીઓ પણ છે. પણ શું કહેવા માંગો, ટામેટા પીસવાની કેવી મજા આવે તમને? આ શેના માટે તમે પીસી શકો? શાક માટે. શેનું શાક બનાવવાના છો? સોલા ભટુરો. તો અમારી સાથે મહેમાન છે, એમને પણ અમે પૂછે કેમ છો, કેવી મજા આવી તમને? મજામાં? કેવું છે? તો તમને કેવું લાગે પૂરી બનાવવાની? મજા આવે? કેમ છો? બસ મજામાં. પૂરી ગોળ ગોળ બનતી છે મિત્રો. દિવાળી બેન ટ્રસ્ટના બધા જ્યોતિધર મિત્રો પૂરી બનાવી રહ્યા છે. તો એ કેવી રીતે તળવાની એ પણ તમને હું બતાવીશ. મિત્રો, આ ડુબા બનાવતા છે અને ગોળ મસ્ત મજાના છે. તો આને અમે પૂરી બનાવશું. તો તમને દમયંતી શું લાગે કે પૂરી ગોળ બનશે કે ગોળ બનશે કે કેવું? ચોરસ બનશે કે ગોળ બનશે? ગોળ બનશે. સરસ. આપણી વચ્ચે એક નાનકડો દીકરો છે, એમને આપણે સવાલ પૂછીએ. બરાબર? આ પૂરી કેવી રીતે બને? પૂરી કેવી રીતે બને? આપણને બતાવશે. બરાબર? તમને બનાવી બતાવશે. બરાબર? આ ટાઈપની પૂરી બને. બરાબર? આવી રીતે બને. સરસ. તો આગળ તમને હજુ બતાવીશ. અમારી સાથે મહેમાન પણ આવ્યા છે. તો મહેમાનને બે શબ્દ બોલવા માટે વિનંતી કરીશ કે વન ભજન વિશે કંઈ બોલો. સતીશભાઈ, કેમ છો? કે ગોળ બનતી છે ને ભાઈ સાહેબ? મસ્ત મજા ને. ખાવાનું તો પછી આપણે કઈ બોલવા માંગે? કઈ બોલવા માંગો વન ભજન વિશે? પૂરીવાળાને પૂછે. ભોજે ચેક કરતા હાથ. કેવું લાગે રે?